નમસ્કાર. ચાલો આજે એક સફર પર જઈએ. એક એવી દુનિયામાં જે દેખાય છે એના કરતાં ઘણું વધારે છે. આપણે વાત કરવાના છીએ જંગલોની. શું એ ખાલી ઝાડપાનનો સમૂહ છે કે પછી એ આપણી પૃથ્વીના ધબકતા ફેફસા છે? આજે આપણે સમજીશું કે કેમ જંગલો આપણી સાચી જીવાદોરી છે. તો સૌથી પહેલો સવાલ, જ્યારે આપણે જંગલ શબ્દ સાંભળીએ ત્યારે મનમાં શું આવે? શું એ ફક્ત ઘણા બધા વૃક્ષોની જગ્યા છે કે પછી એનાથી કંઈક વિશેષ છે? ચાલો આ રહસ્ય પરથી આજે પડદો ઉઠાવીએ. વિચારો તો, આપણી આખી પૃથ્વીનો લગભગ ત્રીજો ભાગ એ આ લીલીછમ ચાદરથી ઢંકાયેલો છે. પણ આ માત્ર એક સુંદર દૃશ્ય નથી, આ તો એક જીવંત, ધબકતી સિસ્ટમ છે. ચાલો સમજીએ કે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. તો ચાલો આપણી સફર શરૂ કરીએ અને જંગલની અંદરની દુનિયાને નજીકથી જોઈએ. જાણીએ કે આ હરિયાળી દુનિયામાં જીવનના કેટલાય સ્તરો છુપાયેલા છે. ખબર છે, જંગલને આપણે એક બહુમાળી બિલ્ડિંગ જેવું સમજી શકીએ અને આપણે શરૂઆત કરીશું એના સૌથી ઉપરના માળથી, જેને કેનોપી એટલે કે છત્રછાયા કહેવાય છે. આ બીજું કંઈ નહીં પણ ઊંચા વૃક્ષોની ડાળીઓ અને પાંદડાઓથી બનેલી એક કુદરતી છત છે. હા, આ જે કેનોપી છે ને એ એક મોટી છત્રીની જેમ કામ કરે છે. એ તડકા અને વરસાદને કંટ્રોલ કરે છે અને એની નીચે જે નાના છોડ વૃક્ષો છે એમના માટે એક અલગ જ માહોલ, એક આખી અલગ દુનિયા બનાવે છે. અને વાત કરીએ જીવનની, તો જંગલો તો જાણે જીવનનો ઉત્સવ છે. આંકડો સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ પૃથ્વી પર જમીન પર રહેતા 80% જીવોનું ઘર આ જંગલો છે. અહીં સાલ અને સાગ જેવા વૃક્ષો પણ છે, તો વાંદરા, હાથી અને અસંખ્ય પશુ પક્ષીઓ પણ એકસાથે રહે છે. પણ સવાલ એ થાય કે આટલું બધું જીવન, આટલી બધી વિવિધતા એકસાથે ટકે છે કેવી રીતે? આ આખી સિસ્ટમ પોતાને જાતે ચલાવે છે કેવી રીતે? આ બધું ચાલે છે એક ફૂડ ચેઇન એટલે કે આહાર શૃંખલાથી. સમજીએ, એકદમ સરળ છે. જેમ કે ઘાસને કોઈ જંતુ ખાય, એ જંતુને દેડકો ખાય અને દેડકાને સાપ. આ તો એક નાનકડી ચેઇન થઈ. જંગલમાં આવી હજારો ચેઇન્સ ભેગી મળીને જીવનનું એક મોટું જાળું બનાવે છે. પણ અહીં એક મોટો સવાલ છે. જ્યારે કોઈ પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે ત્યારે શું? શું ત્યાં બધું પૂરું થઈ જાય? ના, બિલકુલ નહીં. હકીકતમાં ત્યાંથી તો એક નવી અને જબરદસ્ત પ્રક્રિયા શરૂ થાય છે. અને અહીં એન્ટ્રી થાય છે જંગલના સાયલેન્ટ હીરોઝની, એટલે કે વિઘટકોની. આ એવા સૂક્ષ્મજીવો છે જે મરેલા પ્રાણીઓ અને વનસ્પતિને તોડીને એને ફરીથી પોષક તત્વોમાં ફેરવી દે છે. આ તત્વો જમીનમાં ભળે છે અને નવા જીવન માટે ખાતરનું કામ કરે છે. બસ, આ જ તો જંગલનો અસલી જાદુ છે. અહીં કશું જ, બિલકુલ કશું જ વેસ્ટ નથી થતું. બધું એક પરફેક્ટ સર્કલમાં ચાલ્યા કરે છે. જ્યાં એકનો અંત થાય છે, ત્યાંથી બીજાની શરૂઆત થાય છે. તો આપણે જંગલની અંદરની દુનિયા તો જોઈ લીધી, પણ હવે જરા બહાર આવીને જોઈએ કે આ જંગલો આખી દુનિયાને અને આપણને બધાને શું ભેટ આપે છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે જંગલો પૃથ્વીના લીલા ફેફસા છે. પણ કેમ? કારણ કે એનું કામ બિલકુલ આપણા ફેફસા જેવું જ છે. એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવી નુકસાનકારક હવા શોષી લે છે અને બદલામાં આપણને શ્વાસ લેવા માટે ચોખ્ખો ઓક્સિજન આપે છે. આખી પ્રક્રિયા, જેને આપણે વિજ્ઞાનમાં પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ, એ કુદરતનો એક અદ્ભુત બેલેન્સ છે. જે હવા આપણે બહાર કાઢીએ છીએ એ વૃક્ષો લે છે અને જે હવા આપણને જીવવા માટે જોઈએ એ વૃક્ષો આપણને આપે છે. અને વાત ખાલી હવાની નથી. જંગલો આપણા પાણીના પણ રક્ષક છે. વૃક્ષોના મૂળ જમીનને પકડી રાખે છે, જેથી એ ધોવાઈ ન જાય. અને જ્યારે વરસાદ પડે ત્યારે એ પાણીને જમીનમાં ઉતારીને પૂર જેવી આફતોને રોકવામાં મદદ કરે છે. તો જંગલોના આટલા બધા ફાયદા છે, પણ એક કડવી હકીકત એ પણ છે કે આપણી આ જીવાદોરી આજે મોટા ખતરામાં છે. હવે એ પડકારોની વાત કરીએ જેનો આપણે સામનો કરી રહ્યા છીએ. જરા 1 મિનિટ માટે આંખ બંધ કરીને વિચારો, જો આ પૃથ્વી પરથી બધા જ જંગલો ગાયબ થઈ જાય તો શું થાય? આ માત્ર એક ડરામણો વિચાર નથી, પણ એના પરિણામો સમજવા આપણા ભવિષ્ય માટે બહુ જ જરૂરી છે. જો જંગલો નહીં હોય તો શું થશે? શ્વાસમાં ઝેરી હવા ભરાશે, કરોડો પ્રાણીઓ બેઘર થઈ જશે અને જમીનનો ધોવાણ અને ભયંકર પૂર આપણી જિંદગી મુશ્કેલ બનાવી દેશે. અને આ વિનાશ પાછળના કારણો શું છે? આપણી વધતી જરૂરિયાતો, ખેતી માટે વધુ જમીન, રહેવા માટે મોટા શહેરો, ઉદ્યોગો માટે જગ્યા
અને લાકડાની ક્યારેય ન પૂરી થતી માંગ. આ બધું મળીને આપણા જંગલોનો ભોગ લઈ રહ્યું છે. ઓકે, તો પરિસ્થિતિ ખરેખર ગંભીર છે. પણ હજી બધું ખતમ નથી થયું, હજુ પણ મોડું નથી થયું. આપણે સૌ સાથે મળીને આ પરિસ્થિતિને બદલી શકીએ છીએ. ચાલો જોઈએ કેવી રીતે. આનો એક બહુ જ સારો રસ્તો છે, સામાજિક વનીકરણ. આ કોઈ એક વ્યક્તિનું કામ નથી, પણ આખા સમાજે સાથે મળીને કરવાનું કામ છે, જેમાં સરકારી કે બિનઉપયોગી જમીન પર, રસ્તાની આસપાસ જ્યાં પણ જગ્યા મળે ત્યાં વૃક્ષો વાવવામાં આવે છે. અને આમાં આપણે બધા નાની નાની રીતે મદદ કરી શકીએ છીએ, જેમ કે વૃક્ષારોપણના કાર્યક્રમોમાં જોડાઈ શકીએ, કાગળનો બગાડ અટકાવી શકીએ અને સૌથી અગત્યનું, આ વિશે બીજા લોકો સાથે વાત કરી શકીએ, જાગૃતિ ફેલાવી શકીએ. તો અંતે સવાલ બસ એટલો જ છે કે આપણે આપણી આવનારી પેઢીને શું આપવા માંગીએ છીએ? હરિયાળીથી ધબકતી જીવંત પૃથ્વી કે પછી પ્રદૂષણથી ભરેલી સૂકી ઉજ્જડ જમીન? આ નિર્ણય અને એની જવાબદારી બંને આપણા હાથમાં છે.